ચલો સીધા જ મુદ્દે પર આવીએ. વાત કરવી છે રિલીઝ 7.0ની અને એમાં પણ ખાસ કરીને એના સિક્યોરિટી ફીચર્સની. જુઓ, આ કોઈ નાનું સૂનું અપડેટ નથી. આ છે સિક્યોરિટીને લઈને એક બહુ મોટો અને સાચું કહું તો બહુ જ જરૂરી બદલાવ. ચલો જરા ઊંડાણમાં સમજીએ કે આટલું બધું કેમ જરૂરી છે. આજકાલ બધા કહે છે ને કે ડેટા એ નવી કરન્સી છે, નવી મૂડી છે, અને એ વાતમાં સાચું કહું તો જરાય ખોટું નથી. ક્યારે વિચાર્યું છે કે કોઈપણ કંપનીનો નાનામાં નાનો ડેટા પણ કેટલો બધો કિંમતી હોય છે? એ ખરેખર આજની તારીખમાં સૌથી મોટી અસ્કયામત છે. અને જો ડેટા આટલો કિંમતી છે તો એને સાચવવાની જવાબદારી ફક્ત આઈટી ડિપાર્ટમેન્ટની થોડી હોય. ના, બિલકુલ નહીં. આ તો આખા બિઝનેસની, દરેક વ્યક્તિની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. સીધી વાત છે, જો ડેટા સુરક્ષિત તો જ બિઝનેસ સુરક્ષિત. અને બસ આ જ છે આધુનિક સુરક્ષાની સૌથી મોટી જરૂરિયાત. રિલીઝ 7.0 આ વાતને બહુ જ ગંભીરતાથી લે છે. એણે આઇડેન્ટિટી અને એક્સેસ મેનેજમેન્ટ એટલે કે કોણ સિસ્ટમમાં આવી શકે અને શું કરી શકે એ આખી વાતને એકદમ નવા અને વધારે મજબૂત અંદાજમાં રજૂ કરી છે. તો આ આખું નવું રિલીઝ છે ને એ 3 મજબૂત પાયા પર ઊભું છે. પહેલું, રોબસ્ટ ઓથેન્ટિકેશન એટલે કે સિસ્ટમ પાક્કું કરે કે સાચો વ્યક્તિ જ અંદર આવે. બીજું, ગ્રેન્યુલર કંટ્રોલ, જેનો મતલબ છે કે કોને શું જોવાની કે બદલવાની છૂટ છે એના પર એકદમ ઝીણવટભરી નજર. અને ત્રીજું, સીમલેસ કમ્પ્લાયન્સ એટલે કે બધા નિયમોનું પાલન એકદમ સરળતાથી કોઈ માથાકૂટ વગર થઈ જાય. તો સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી કરવું? જવાબ છે આપણા ડિજિટલ કંટ્રોલ સેન્ટરથી. સમજી લો કે આ આપણી સિસ્ટમનો મેઇન પાવર હાઉસ છે. એવો સ્વિચબોર્ડ જ્યાંથી સિક્યોરિટીના બધા નિયમો ઓન કે ઓફ થાય છે. અને આ કંટ્રોલ સેન્ટરમાં જે સિક્યોરિટી અને યુઝર એક્સેસ મોડ્યુલ છે એને એક્ટિવેટ કરવું એ સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે. જો આ ચાલુ ન હોય તો એવું જ છે કે જાણે આપણા ડેટાના કિલ્લાના મુખ્ય દરવાજા પર કોઈ પહેરેદાર જ નથી. આ મોડ્યુલને ઓન કરવું એટલે દરવાજા પર એક મજબૂત ચોકીદારને ઊભો રાખવા બરાબર છે. અને યાદ રાખજો, જો આ એક્ટિવ ન હોય તો આપણી આખી સિસ્ટમ એક ખુલ્લી કિતાબ જેવી છે. ગમે તે આવે, ગમે તે વાંચે, ગમે તે ફેરફાર કરી જાય. અને આ જ કારણે સુપર એડમિનિસ્ટ્રેટરનો રોલ એટલો બધો મહત્વનો બની જાય છે, કારણ કે આખા રાજ્યની ચાવીઓ કહેવાય ને એ એમના જ હાથમાં હોય છે. ઓકે, તો ચોકીદાર તો આપણે દરવાજા પર ગોઠવી દીધો, પણ હવે એ નક્કી કરવું પડશે ને કે કોને અંદર આવવા દેવું અને અંદર આવીને પણ કોને કયા રૂમ સુધી જવાની પરવાનગી આપવી. બસ આ જ છે આઇડેન્ટિટી અને એક્સેસ કંટ્રોલ. સિમ્પલ, દરેક વ્યક્તિની પોતાની ઓળખ અને એના કામ પૂરતી જ પરવાનગી. આપણે જૂની રીત જોઈએ તો કેવું ચાલતું? એક જ લોગિન પાસવર્ડ અને એને 5-10 લોકો વાપરતા હોય. હવે વિચારો, જો કોઈ ગડબડ થઈ તો જવાબદાર કોણ? શોધવું જ મુશ્કેલ. એની સામે નવી અને સાચી રીત શું છે? દરેક યુઝરનું પોતાનું અલગ એકાઉન્ટ. આનાથી કોણે, ક્યારે અને શું કામ કર્યું એનો એક રેકોર્ડ રહે છે. આને કહેવાય પ્રોપર જવાબદારી. અને આ કામને હજી વધારે સ્માર્ટ રીતે કરવા માટે એક સિસ્ટમ છે, રોલ બેઝડ એક્સેસ કંટ્રોલ. ટૂંકમાં કહીએ તો RBAC. આ સિસ્ટમ એ નથી જોતી કે વ્યક્તિનું નામ શું છે, એ જુએ છે કે કંપનીમાં એ વ્યક્તિનો રોલ શું છે, એનું કામ શું છે, અને એના કામના આધારે જ એને પરવાનગીઓ મળે છે. એકદમ લોજિકલ, ખરું? આ એક બહુ જ પાવરફુલ સિદ્ધાંત પર કામ કરે છે, પ્રિન્સિપલ ઓફ લીસ્ટ પ્રિવિલેજ. એટલે કે ઓછામાં ઓછી જરૂરી પરવાનગી. દાખલા તરીકે, જેનું કામ ડેટા એન્ટ્રીનું છે એને કંપનીના ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ બદલવાનો એક્સેસ શા માટે આપો? એ ફક્ત વાઉચર બનાવશે. એ જ રીતે વ્યુઅરને ફક્ત રિપોર્ટ જોવાની પરવાનગી હોય, એમાં કંઈ બદલાવાની નહીં. જેટલું કામ એટલો જ અધિકાર. વાત પૂરી. બરાબર. તો આપણે એ તો નક્કી કરી લીધું કે કોણ કયા દરવાજામાંથી અંદર આવી શકે. પણ એ દરવાજાની ચાવી એટલે કે પાસવર્ડ એ પોતે કેટલો મજબૂત છે? અહીં જ ઓટોમેટેડ સિક્યોરિટી ગવર્નન્સ એટલે કે એક મજબૂત પાસવર્ડ પોલિસી કામે લાગે છે. અને આ વાત છે ને એકદમ 100% સાચી છે. આપણે ગમે તેટલા મજબૂત તાળા મારીએ, પણ જો એની ચાવી એકદમ હલકી હોય, જેની નકલ સહેલાઈથી બની જાય, તો એ તાળાનો શું મતલબ? નબળો પાસવર્ડ બસ એવી જ એક હલકી ચાવી છે. એ હેકર્સ માટે ખુલ્લું આમંત્રણ છે. તો સારો પાસવર્ડ કેવો હોવો જોઈએ? વેલ, સૌથી પહેલી અને બેઝિક વાત છે એની લંબાઈ. ઓછામાં ઓછા 12 કેરેક્ટર્સ.
આ નંબર મગજમાં ફિટ કરી લેવા જેવું છે 12. પણ એકવાર લાંબો પાસવર્ડ બનાવી દીધો એટલે એ વાર્તા પૂરી નથી થતી. સમય જતાં સારામાં સારો પાસવર્ડ પણ ક્યાંક ને ક્યાંક લીક થવાની શક્યતા રહે છે. એટલે જ એક નિયમ બનાવવો પડે, દર 90 દિવસે પાસવર્ડ બદલવાનો. આનાથી શું થાય? આપણી સિક્યોરિટી હંમેશા ફ્રેશ અને અપ ટુ ડેટ રહે. તો આમ જુઓ તો એક મજબૂત પાસવર્ડ પોલિસી 3 મુખ્ય નિયમો પર ચાલે છે. પહેલું, કોમ્પ્લેક્સિટી, એટલે કે ખાલી અક્ષરો નહીં પણ અક્ષરો, આંકડા અને સ્પેશિયલ સિમ્બલ્સનું મિશ્રણ હોય. બીજું, એક્સપાયરી, જે આપણે હમણાં જ વાત કરી, દર 90 દિવસે પાસવર્ડ બદલવો. અને ત્રીજું, હિસ્ટ્રી. આ બહુ રસપ્રદ છે. સિસ્ટમ જૂના પાસવર્ડ યાદ રાખે જેથી કોઈ એને ફરીથી વાપરી ન શકે. આ ત્રણેય સાથે મળીને પાસવર્ડને તોડવો લગભગ અશક્ય બનાવી દે છે. ઓકે, આ બધી ટેકનિકલ વાતો તું કરી, પણ આ બધાનો બિઝનેસ માટે શું અર્થ થાય છે? આ બધું કરીને આપણે ખરેખર શું મેળવી રહ્યા છીએ? આપણે આપણા ડેટાની આસપાસ એક એવો મજબૂત કિલ્લો બનાવી રહ્યા છીએ જેને ભેદવું મુશ્કેલ હોય. અને આનો ફાયદો સીધો બિઝનેસને મળે છે. અને આ સિક્યોરિટી ફક્ત મોટા નિયમો બનાવવાથી નથી આવતી. રોજબરોજના કામમાં પણ એની સ્વચ્છતા જાળવવી પડે છે. જેમ કે ચેન્જ યુઝર જેવી સુવિધા. એક વ્યક્તિનું કામ પતે તો આખી એપ્લિકેશન બંધ કર્યા વગર જ બીજો યુઝર સુરક્ષિત રીતે લોગિન કરી શકે. અથવા ચેન્જ પાસવર્ડનો ઓપ્શન, જેથી યુઝર પોતે જ પોતાનો પાસવર્ડ સરળતાથી બદલી શકે. આ બધી નાની નાની પણ બહુ જ કામની વસ્તુઓ છે. એટલે અંતમાં આખી વાત ખાલી ડેટાને ચોરીથી બચાવવાની નથી. જ્યારે આવી મજબૂત સિક્યોરિટી સિસ્ટમ ગોઠવવામાં આવે છે ત્યારે ખરેખર એક એવી સંસ્થાનું નિર્માણ થાય છે જે કોઈ પણ મુશ્કેલી સામે ટકી શકે. એક એવી સંસ્થા જેના પર એના ગ્રાહકો, એના પાર્ટનર્સ, દરેક જણ આંખ બંધ કરીને ભરોસો કરી શકે. આ વિશ્વાસ બનાવવાની વાત છે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ વિચારવા જેવો છે કે આપણા ડેટાનો જે કિલ્લો છે એ ખરેખર કેટલો મજબૂત છે.